વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય આંકડાશાસ્ત્ર માં લેક્ચર 2 માં સ્વાગત છે. આપણે સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતી વિશેનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ ત્યારે સમષ્ટિ એટલે શું, સમષ્ટિ એટલે શું? તો આંકડાશાસ્ત્રમાં અભ્યાસ હેઠળ આવરી લેવાયેલા સમૂહને સમષ્ટિ કહેવાય છે. આંકડાશાસ્ત્રમાં અભ્યાસ હેઠળ આવરી લેવાયેલા સમૂહને સમષ્ટિ કહેવાય છે. આંકડાશાસ્ત્રમાં અભ્યાસ હેઠળ આવરી લેવાયેલા સમૂહને સમષ્ટિ કહેવાય છે. તો આંકડાશાસ્ત્રનો ઉલ્લેખ ના કરીએ, અહીંયા આ દેખાતા શબ્દને અહીંયા ફરી લાવી દઈએ છીએ તો કે અભ્યાસ હેઠળ આવરી લેવાયેલા સમૂહને સમષ્ટિ કહેવાય. સમષ્ટિ કોને કહેવાય? તો અભ્યાસ હેઠળ આવરી લેવાયેલા સમૂહને. આપણે આપણી પોતાની શાળાના બાળકોનો અભ્યાસ કરવા માંગીએ છીએ કે એમાં કેટલા હોશિયાર છે, કેટલા મધ્યમ છે, કે આ વિદ્યાર્થીની કેટલી ઉંમર છે, એ તમામ માહિતીનું એકત્રીકરણ કરવા માંગીએ છીએ તો એ આખી આપણી સમષ્ટિ બની જાય. દાખલા તરીકે કોઈ ફેક્ટરી છે ને ફેક્ટરીમાં કામ કરતા કામદારો નો સમૂહ n બરાબર 5000 વ્યક્તિઓ છે તો આ 5000 એકમો થયા એ આપણી સમષ્ટિ થઈ. આ કામદારો તમામે તમામ છે એમની માહિતી વિશેનો અભ્યાસ કરવા માટે કોઈ ચોક્કસ સમિતિ બનાવીએ છીએ અને કોઈ ચોક્કસ પદ્ધતિ દ્વારા એમની માહિતી એકત્રીકરણ કરવામાં આવે છે અને તપાસ કરવામાં આવે છે તો એને સમષ્ટિ તપાસ કહેવાય. કોઈ ચોક્કસ પદ્ધતિ કે માધ્યમ દ્વારા આ સમૂહની તપાસ કરવામાં આવે છે તો તેને સમષ્ટિ તપાસ કહેવાય. પણ કોઈ ચોક્કસ પદ્ધતિ કે માધ્યમ દ્વારા આ સમૂહની તપાસ કરવામાં આવે તો તેને સમષ્ટિ તપાસ કહેવાય. હવે કામદારો વિશેનો આપણે અભ્યાસ કરવો છે તો આપણે એ કરી લઈએ છીએ કે દરેક કામદારને પૂછપરછ કરી શકીએ, પણ આ 5000 ની જગ્યાએ 50000 હોય કે 5 લાખ હોય કે 5 કરોડ હોય તો આ મીંડા જો વધારે હોય તો બધા જ કામદારોનો અભ્યાસ શક્ય નથી. તો આમાંથી આપણે અમુક કામદારોને પસંદ કરી અને એમની તપાસ કરીએ છીએ. તો જે કામદારો પસંદ થાય તે નિર્દોષ કહેવામાં આવે છે. અમુક જગ્યાએ તો સમષ્ટિ તપાસ શક્ય જ નથી, તમારે નિર્દોષ તપાસ જ કરવી પડે છે. દાખલા તરીકે વીજળીનો બલ્બ જે છે એનું ઉત્પાદન કરવામાં આવ્યું, આપણી પાસે ફેન છે, પંખો છે, એનું ઉત્પાદન કરવામાં આવ્યું, એ કેટલા કલાક કે આયુષ્ય દરમિયાન એનું આયુષ્ય કેટલું છે એ નક્કી કરવું છે. તો આખા બધા જ બલ્બને અહીંયા આમ સર્કિટમાં ગોઠવી દેવામાં આવે અને પછી એને લાઈટમાં મૂકીને ચાલુ કરી દેવામાં આવે, ના તમામે તમામ બલ્બ ડિસ્ટ્રોય થઈ જાય તો સેલ્ફ શું કરશે? ગૃહિણી છે
ઘરમાં ભાત કે ચાવલ તમારે તૈયાર કર્યા છે અને પછી ચાખવા માટે 4 દાણા કે 5 દાણાનો જ ઉપયોગ કરે છે. જો એ બધા જ દાણા ચાખી જાય તો ઘરના ફેમિલી વાળા પરિવાર વાળા શું ખાશે? આપણા શરીરમાંથી બ્લડ નું સેમ્પલ લેવામાં આવે છે. આમ સેમ્પલ લઈ અને એ બ્લડની તપાસ કરવામાં આવે છે. બધી તપાસ કરવામાં નથી આવતી. જો બધી તપાસ કરવામાં આવે તો આપણે મૃતપાય થઈ જઈએ છીએ. એટલે સમષ્ટિ તપાસ છે એ દરેક જગ્યાએ શક્ય નથી. જ્યારે એકમોની સંખ્યા વધુ હોય, સમૂહ વધુ હોય, એકમો નાશ પામતા હોય, બલ્બ છે તો એ નાશ પામવાળી વસ્તુ છે, ઇલેક્ટ્રિક વસ્તુ છે તો જેનો નાશ થઈ જતો હોય તો એવા સમયે સમષ્ટિ તપાસ શક્ય નથી. તો એવા સમયે શું કરવું પડે? તો આપણે એમાંથી કેટલાક એકમોને પસંદ કરવા પડે છે. તો જે પસંદ કરાયેલા એકમો જે છે એને નિર્દેશ કહેવામાં આવે છે. જોઈએ નિર્દેશ તો સમષ્ટિમાંથી પસંદ કરાયેલ એકમોને નિર્દેશ કહેવાય. આપણી જે 1000 ની સમષ્ટિ છે કે 5000 કે 50000 કામદારો છે એમાંથી જેટલા કામદારો આપણે પસંદ કરીએ એને સમષ્ટિ કહેવાય. 5000 રાખ્યા છે આપણે n બરાબર ને એમાંથી નાનો n બરાબર જેટલા કામદારો પસંદ થાય તો એને નિર્દેશ કહેવામાં આવે છે. અને આ પસંદ થયેલા એકમોની અને આ પસંદ થયેલા એકમોની તપાસ કરવામાં આવે છે તો એને નિર્દેશ તપાસ કહેવાય છે. તો 5000 કામદારોમાંથી 500 એકમોને પસંદ કર્યા, એ ચોક્કસ પદ્ધતિએ પસંદ કર્યા. તો સમષ્ટિ તપાસ, નિર્દેશ તપાસ, સમષ્ટિ, નિર્દેશ અને આને સમષ્ટિનું કદ કહેવાય. તો દાખલા તરીકે સમષ્ટિનું કદ કોને કહેવાય? તો સમષ્ટિની સંખ્યાને સમષ્ટિનું કદ કહેવાય. દાખલા તરીકે હાલ આપણી સમષ્ટિ કેટલી છે? 5000 કામદાર અને એમાંથી નિર્દેશનું કદ તો જે સમષ્ટિની જગ્યાએ નિર્દેશ શબ્દ મૂકી દઈએ તો નિર્દેશની સંખ્યાને નિર્દેશનું કદ કહેવાય. n બરાબર 500. જો સમષ્ટિ કામદારો 5000 હોય તો એમાંથી આપણે 10% જો આમાં એવું નક્કી નથી કે 2% થી માંડીને 10% જેવી તમારા અભ્યાસની જરૂરિયાત, જેવી તમારા અભ્યાસ માટેની ચોકસાઈની જરૂરિયાત એ પ્રમાણે આમાંથી આટલા એકમોની પસંદગી કરવામાં આવે. દાખલા તરીકે અહીંયા 500 કામદાર હોય તો અહીંયા 50 ની સમષ્ટિ પસંદ થઈ શકે. અહીંયા 50 કામદાર હોય તેમાં 5 કામદારોની પણ પસંદગી થઈ શકે. અને એવું જરૂરી નથી 50 હોય તો એમાંથી તમે 2 કામદારોને પસંદ કરી શકો છો, એમાંથી 20 કામદારોને પણ પસંદ કરી શકો છો. તમારો અભ્યાસનો હેતુ શું છે એ મુદ્દો અગત્યનો છે. તો અભ્યાસના હેતુ અનુસાર આનું
તમારે પસંદગી કરવાની રહેશે. હવે જ્યારે તમે જે અભ્યાસ કરવા માંગો છો એમાં સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતી એ બે બાબતો છે ચલ. તો ચલના બે પ્રકાર છે, એક ગુણાત્મક ચલ અને સંખ્યાત્મક ચલ. એ ગુણાત્મક ચલ અને સંખ્યાત્મક ચલ લક્ષણની માહિતી પર આધારિત છે. જે સંખ્યા આધારિત છે, સંખ્યાત્મક છે, એ સંખ્યાત્મક ચલ છે. એટલે કે જે આંકડાકીય છે, જેનું મૂલ્યાંકન થઈ શકે છે, એ સંખ્યાત્મક ચલ લક્ષણ છે. અને ગુણાત્મક ચલ લક્ષણ ગુણાત્મક ચલ લક્ષણ પર આધારિત છે, ગુણાત્મક ચલ છે. દાખલા તરીકે અહીંયા જોઈ લઈએ સંખ્યાત્મક ચલ. તો કામદારોની આવક, ખર્ચ, વેતન, એમની ઊંચાઈ, વજન વગેરે વિશેની માહિતી એ સંખ્યાત્મક છે. તો એને સંખ્યાત્મક માહિતી કહેવામાં આવે છે. અને જે અસંખ્યાત્મક ચલ, અસંખ્યાત્મક એટલે જે ગુણ લક્ષણ ઉપર આધારિત છે, એમની સ્ત્રી, પુરુષ ની જાતિ નો આપણે અભ્યાસ કરીએ. જે દેખીતી રીતે દેખતાની સાથે જ માહિતી મળી જાય છે, એ અસંખ્યાત્મક માહિતી છે. બરોબર? એમના અભ્યાસ વિશેની માહિતી છે. ભણેલા, અભણ નું વર્ગીકરણ છે. હવે એમાં અભણ લિટરેચર કેટલા સુધીનો અભ્યાસ કરવો એ પણ એક મુદ્દો છે. તો આવી કેટલીક જે માહિતી છે, એના શૈક્ષણિક સ્તર વિશેની માહિતી છે, તો એ તમામ માહિતી છે એ અસંખ્યાત્મક માહિતી છે, ગુણ ચલ લક્ષણ માહિતી છે. એટલે કઈ માહિતીને કઈ રીતે ગણવી છે એના પર આધારિત છે. કંપનીનો નફો કેટલો છે એના સંદર્ભમાં, વિદ્યાર્થીઓની માહિતી એકત્રીકરણ કેટલું છે, તો એ બધી બાબતો જે છે એનો આપણે અભ્યાસ કરીએ તો એ પ્રમાણે થઈ શકે છે. જોઈ લઈએ. સમષ્ટિ છે, નિર્દેશ છે, એ બે લક્ષણો ધરાવે. સમષ્ટિ અને નિર્દેશ એ બે લક્ષણો ધરાવે. એમાંનું આ એક ગુણાત્મક લક્ષણ છે. હવે જો ચલ લક્ષણ અસંખ્યાત્મક હોય તો તેને ગુણાત્મક ચલ કહેવાય. આપણે હમણાં અભ્યાસ કર્યો કે કામદારો ની જાતિ કે એમનો અભ્યાસ કે એમની જ્ઞાતિ વગેરેનો આપણે અભ્યાસ કરીએ છીએ, તો એ એમના જોવા પહેરવેશથી ક્યારેક ખ્યાલ આવી જતો હોય છે, વર્ગીકરણ થાય છે, એ અસંખ્યાત્મક છે. તો આવું ચલ લક્ષણ અસંખ્યાત્મક હોય તો તેને ગુણાત્મક ચલ કહેવાય છે. અને ગુણાત્મક લક્ષણને આપણે ગુણધર્મ કહીશું. પરીક્ષામાં યાદ રાખો, ખાસ આવું પૂછાય છે, ગુણધર્મ એટલે શું?
તો ગુણાત્મક લક્ષણ ધરાવતા ચલને આપણે ગુણધર્મ કહીએ છીએ. ગુણાત્મક ચલ કોને કહેવાય? તો જે અસંખ્યાત્મક ચલ છે એને ગુણાત્મક ચલ કહેવાય છે, અને ગુણધર્મના અવલોકનોના સમૂહને ગુણાત્મક માહિતી કહેવામાં આવે છે. હવે બીજું લક્ષણ જે છે એ સંખ્યાત્મક છે. જો ચલ લક્ષણ સંખ્યાત્મક હોય તો તેને સંખ્યાત્મક ચલ કહેવાય. દાખલા તરીકે કામદારો છે, એમની આવક, એમનું વેતન, એમની ખર્ચ, એમની ઊંચાઈ, આ ગુણધર્મ છે એનું વિભાજન ઓછું હોય છે, ચલ લક્ષણનું વિભાજન વધુ હોય છે, એમનું વજન વગેરે નો જો અભ્યાસ કરીએ છીએ તો એ સંખ્યાત્મક ચલ છે. આ સંખ્યાત્મક ચલ જે થયા છે એને આપણે ચલ કહીએ છીએ. ચલ અને ગુણધર્મ એ બે બાબતો વિભાજિત છે, અને આવા જે સંખ્યાત્મક ચલ વિશેની માહિતી જે છે એને સંખ્યાત્મક માહિતી કહેવામાં આવે છે. તો સંખ્યાત્મક અવલોકનોના સમૂહને સંખ્યાત્મક માહિતી કહેવામાં આવે છે. તો આપણે આજે કેટલાક મુદ્દાઓનો અભ્યાસ કર્યો છે, એક થોડુંક પુનરાવર્તન કરી લઈએ. તો સમષ્ટિ તપાસ, નિર્દેશ તપાસ, પછી આગળના મુદ્દામાં ચલ, એમાં ગુણાત્મક ચલ, સંખ્યાત્મક ચલ, ગુણધર્મ, ચલ લક્ષણ, આજે પરીક્ષામાં પૂછાતા કેટલાક મુદ્દાઓ છે. એટલે હંમેશા પરીક્ષામાં સારા માર્ક્સ મેળવવા માટે વ્યવસ્થિત ને યોગ્ય રીતે તૈયારી કરવી જરૂરી છે. બીજો મુદ્દો અહીંયા એ રહે છે કે અત્યારે કોઈ પણ પ્રકારની જૂની બ્લુપ્રિન્ટ ઉપર આધાર રાખતા નહીં વિદ્યાર્થી મિત્રો. અત્યારની પરિસ્થિતિ પ્રમાણે અત્યારે તમારા અભ્યાસક્રમમાં ફેરફાર થતો રહેશે, એટલે જે કંઈથી ભણાવવામાં આવે એનો વ્યવસ્થિત આપ અભ્યાસ કરો એ વધુ હિતાવહ છે. અને આ જે કામ થતું રહે છે એના યોગ્ય મુદ્દા જે ઘાટાક્ષરના આપેલા છે એ પાકા ચોપડામાં અલગ લખવા. એક ખાસ સૂચના તમને કહેવાની રહી ગઈ કે 12મા ધોરણના વિદ્યાર્થીઓને ખ્યાલ છે, 11મામાં તમને ખ્યાલ ના હોય તો દરેક વિષયના અલગ અલગ ચોપડા બનાવી દેવા. અલગ અલગ ચોપડામાં એનું અલગ અલગ વ્યવસ્થિત જે શિક્ષક સૂચના આપે એ પ્રમાણે લખવાનું રહેશે, અને એ ચોપડા જે તે સમયે તમને અમારી પાસે મંગાવવામાં આવશે અને એ ચેક પણ થઈ શકે છે. એટલે સમય અનુસાર ગૃહ કાર્ય કરતા રહેશો. આભાર.